આજે 9 દિવસથી અમારો રથ સમગ્ર જિલ્લાની અંદર, તમામ તાલુકાઓની અંદર, ગામોની અંદર અને 2 દિવસ રાજકોટ શહેરના વોર્ડ 18 વોર્ડમાં ફરી અને આજે મા ખોડલના ધામમાં રથયાત્રાની પૂર્ણાહુતિ કરવાની હતી. એટલે આજે પૂર્ણાહુતિમાં 500 જેટલી ગાડીઓ સાથે આખો ક્ષત્રિય સમાજ આવ્યો છે. અને એક આમ આનંદની વાત એ છે કે સમગ્ર ગુજરાતમાં હું જાઉં છું, લાખો રાજપૂતો મળે છે, 5-5 લાખના સંમેલન થયા છે, પણ આજે જે પાટીદારે સન્માન કર્યું એ અદ્ભુત સન્માન હતું. એ જેનો પ્રેમ છે અને એ જ આપણી સાથે છે, એની સાક્ષી છે ખોડલધામના પ્રમુખ, ખોડલધામના ટ્રસ્ટીઓ. હું પોતે કહું છું ને, હું ગઈકાલે આણંદ હતો, ત્યાં 60,000 થી 70,000ની મેદની હતી. ત્યાં સ્વાગતો ખૂબ કર્યા એમ, પણ તમારું જે સ્વાગત હતું, હજી તો મને કીધું તડકો હતો બાપુ, નકર મંડળીઓ આ બધું તૈયાર રાખેલું હતું. સૌ પહેલાં હું પાટીદારનો આભાર માનું છું અને બીજો આભાર માનું છું પરસોત્તમભાઈનો, કે પાટીદારને ક્ષત્રિયને એક કર્યા. અને ક્ષત્રિયો ક્યારેય એક નહોતા, અલગ અલગ સંસ્થાઓને અલગ અલગ કામ કરતા હતા. આજે આપ જુઓ છો કે 92 જણાની જે કમિટી છે, સંકલન સમિતિ, આજે 550 સંસ્થાઓ આવી ગઈ. વચ્ચે અવરોધો ઊભો કરવા માટે કે ડેમેજ કરવા માટે જાત જાતના પ્રયોગો થાય છે, પણ એ સરકારને એ ખબર નથી કે જેટલા પ્રયોગો તમે આવા કરશો અને ક્ષત્રિયોના ભાજપના હોદ્દેદારોને દબાણ કરશો અથવા કોઈને ખેંચી જશો તો આંદોલન આનાથી પણ ઉગ્ર બનશે અને એ નુકસાન તમને આનાથી વધારે જશે. જે તમે ભલે બોલાવતા હો કે તમે ભાજપના કોઈ પણ સરપંચથી મંત્રી સુધી, તો એ તમે મિટિંગ કરે, સમાજને એવો મેસેજ આપો, બરાબર છે, કે ક્ષત્રિય સમાજ આની સાથે છે. એટલે મારે ઘણીવાર કહેવું પડે કે એક ક્ષત્રિય મને તમે બતાવો, ગામનો, શહેરનો કે જિલ્લાનો કે ગુજરાતનો, કે જે હોદ્દો ન લીધો હોય અને 25 જણા ગયા હોય. એટલે ઘણીવાર વોટ્સએપ યુથ, ફેસબુક યુથ હાલતું હોય અને આ મેસેજ મૂકવામાં આવતા હોય. ગઈકાલે અમારી આણંદ 50,000 રૂપિયાની મેદની હતી, તો અહીંયા ફેસબુક બંધ કરી દીધું, યુટ્યુબ બંધ કરી દીધું. હવે તમે યુટ્યુબ બંધ કરશો, ફેસબુક બંધ કરશો, પણ સ્વયંભૂત રોષ જ એટલો છે, તમે બધું બંધ કરી દેશો ને તો આ બધા બહાર આવશે વધારે. એટલે કહેવાનો અર્થ એ છે કે 9 દિવસની અમારી યાત્રા સંપૂર્ણ પૂરી થાય અને મા ખોડલની કૃપા હશે. અમે તો પહેલેથી જ નક્કી કર્યું હતું કે આશાપુરાના મંદિરેથી મા મઢવાડી આશાપુરા પેલેસ રોડ ત્યાંથી રવાના થઈ અને મા ખોડલના ધામમાં, અને ખોડલની કૃપા પણ પાટીદાર ઉપર એટલી છે. અને આજે પાટીદારની કૃપા કદાચ કહી શકાય કે ક્ષત્રિય સમાજ સાથે છે, એ સમજી શક્યા. એ પાટીદારનો ફરી હું આભાર માનું છું, પણ વંદન કરું છું અને પાઘડી ઉતારીને વંદન કરું છું. થાય જ ને, આ સપોર્ટ તો મેં આપને કીધું કે આ સપોર્ટ જોયો, ખુલ્લેઆમ સપોર્ટ છે, ખાનગી મિટિંગ નથી, બરાબર છે. આ જો તમે જોયા સ્વાગતો કેવા કર્યા, બરાબર છે, ટ્રસ્ટીઓ બધા હાજર છે. એટલે ગઈકાલે પણ રથયાત્રામાં પટેલવાડી સામાકાંઠે ગયા, ત્યાં ભવ્ય આયોજન કર્યું અને પટેલવાડીએ બહેનોએ એટલા સ્વાગત કર્યા અને પટેલ સમાજના તમામ અગ્રણીઓએ સ્વાગત કર્યા. એટલે પટેલ સમાજ અને ક્ષત્રિય સમાજ તો કાયમ એક હતો, પણ સરકાર છે ને એ કોઈ દિવસ એક થવા ન દે. ને હું તો ઘણીવાર દાખલો આપું, પાટીદારનો પ અને ક્ષત્રિયોનો છ તો એક પક્ષ બને, અને એ પક્ષ એવો બને, બરાબર છે, કે એની તમે કલ્પના ન કરી શકો. પણ ભાગલા પાડો અને રાજ કરો, અને અત્યારે પણ એ જ થઈ રહ્યું છે, બરાબર છે. અંદરો અંદર વાદ વિવાદ થાય, અંદરો અંદર ખેંચાખેંચી થાય, એવું હમણે છેલ્લા 4 દિવસથી ચાલુ થયું છે. એટલે મારું નમ્ર નિવેદન એ છે કે આ કરવાનું તમે બંધ કરો. અમે શાંતિપૂર્ણ આંદોલનો કર્યા છે, અમે 5 લાખની સંખ્યામાં પણ એ સાબિત કરી દીધું છે. મા ખોડલ અમારી હારે હતી, મા ભવાની અમારી હારે હતી, કે આપે જોયું કે લાખો માણસની અંદર એક સામાન્ય નાનો બનાવ નથી બન્યો. જેમ અત્યારે અમે ખોડલધામ ડિસિપ્લિનમાં આવ્યા, એ જ ડિસિપ્લિનથી અમારું આંદોલન હતું. મહાભારતમાં ટીટોડીના 4 ઈંડા હતા, અહીંયા ક્ષત્રિયોએ 5 લાખની મેદનીમાં પણ 4 ઈંડા બચાવ્યા છે. આ ક્ષત્રિયોનો ધર્મ છે, આ અમારો ઉજ્જવળ ઇતિહાસ છે. અને ઇતિહાસ સાથે અમારી માતાઓ બહેનોની આવી ટિપ્પણી કરવામાં આવે, હું તો અહીંયા સુધી કહી શકું કે અમે ચંદ્રવંશી, સૂર્યવંશી, ભગવાન રામના દીકરા છીએ, ભગવાન કૃષ્ણના દીકરા છીએ, તો આ દીકરીઓ પણ એની છે. અને ઉજ્જવળ અમારો ભવ્ય ઇતિહાસ હોય, અને ઇતિહાસ મારે અત્યારે વર્ણન કરવાની જરૂર નથી, અને વર્ણન કરું તો આખો દિવસમાં પણ પૂરો ન થાય, પણ આપ પણ ઇતિહાસના જાણકાર હશો. એટલે જે ટિપ્પણી પરસોત્તમભાઈએ કરી, તો અમે તો એનો આભાર એટલા માટે માન્યો કે એક થવાનો અમને મોકો આપ્યો. અને બીજું, આમાં કોઈ એવું નથી કોંગ્રેસીકરણ કે ભાજપકરણ. અમે જે કાંઈ છે ક્ષત્રિય આંદોલન ચલાવીએ છીએ, એ ગામડાના ચૂલા સુધી જે રોષ છે એ આપ જોઈ રહ્યો છો, બરાબર છે. અને સ્વયંભૂત લાખો માણસો જ્યારે ભેગા થાય, આણંદ જેવા એક જિલ્લામાં હજારોની સંખ્યા થાય,
એ સ્વયંભૂત થાય. હું બોલાવું ને કમિટી બોલાવે, બરાબર છે, કે સમાજ આખો ભેગો થઈને બોલાવે, તો એ પણ મેં 75 વર્ષના ઇતિહાસમાં મેં આવું સંમેલન નથી જોયું. એવું શિસ્તબદ્ધ સંમેલન રાજકોટમાં, અને એ સરકારે પણ જોયું. અને અમે વડીલોને અને યુવાનો દ્વારા થોડા આગ બબૂલા હોય ને એને પણ અમે ભવાનીના સોગંદને સમજાયા છે કે કાયદાની મર્યાદામાં ક્ષત્રિયને શોભે એ રીતનું આંદોલન હોવું જોઈએ. અને આ આંદોલને આપણે કોઈ ગેરમાર્ગે જવાનું નથી, વોટ્સએપમાં આવવાનું નથી, ફેસબુકમાં આવવાનું નથી. અને ગઈકાલે તમે કહી દીધું કે 5 દિવસ સુધી વોટ્સએપ ને ફેસબુક જોતા જ નહીં, જો તો જવાબ દેવાનો થાય ને. આપણે એક મહિના છીએ અને તોડવાના પ્રયાસો થશે, પણ એ પ્રયાસો અમે આપણે નજર કરવાની નથી. ઘણા રાજવીઓએ આજે મોદી સાહેબ ગુજરાતમાં છે તો સમર્થન આપ્યું છે, ભાજપને મતદાનમાં પણ સમર્થન આપવાનો વાયદો કર્યો છે, તો એને ક્ષત્રિય સમાજ કઈ રીતે જોવે? જો રાજા રજવાડા કદાચ ભેગા કર્યા હોય ઠાકોર સાહેબે, બરાબર છે, તો ઠાકોર સાહેબ ભાજપમાં સાહેબ જાણો છો, એટલે ભાજપને પ્રયાસ કરવાનું આવું કીધું હોય, બરાબર છે. અમે તો ક્ષત્રિયોની એક જ વાત છે, રાજા રજવાડા તમે મળો, તમે ભાજપના સરપંચથી મંત્રી સુધી મળો, તમે અમારી સાથે ન રહ્યો, તમે તમારું કામ કરો, અમે અમારું કામ કરી, તમે રાજકીય છો, અમે સામાજિક છીએ. અને આ જે ટિપ્પણી છે ને એ રાજા રજવાડાઓનું કીધું છે, ગિરાસદારો ને ભાઈહતોનું નથી કીધું. ઘણા રાજવીઓએ આજે મોદી સાહેબ ગુજરાતમાં છે તો સમર્થન આપ્યું છે, ભાજપને મતદાનમાં પણ સમર્થન આપવાનો વાયદો કર્યો છે, તો એને ક્ષત્રિય સમાજ કઈ રીતે જોવે? જો રાજા રજવાડા કદાચ ભેગા કર્યા હોય ઠાકોર સાહેબે, બરાબર છે, તો ઠાકોર સાહેબ ભાજપમાં સાહેબ જાણો છો, એટલે ભાજપને પ્રયાસ કરવાનું આવું કીધું હોય, બરાબર છે. અમે તો ક્ષત્રિયોની એક જ વાત છે, રાજા રજવાડા તમે મળો, તમે ભાજપના સરપંચથી મંત્રી સુધી મળો, તમે અમારી સાથે ન રહ્યો, તમે તમારું કામ કરો, અમે અમારું કામ કરી, તમે રાજકીય છો, અમે સામાજિક છીએ. અને આ જે ટિપ્પણી છે ને એ રાજા રજવાડાઓનું કીધું છે, ગિરાસદારો ને ભાઈહતોનું નથી કીધું, બરાબર છે. છતાં ક્ષત્રિય સમાજ આટલો ઉગ્ર બન્યો હોય તો અમે તો એમ માનીને કે રાજા રજવાડા અમારા પિતા જ હતા. ભગવાન રામ હોય કે કૃષ્ણ હોય તો પછીની વાત છે. મહારાણા પ્રતાપને શિવાજી ન હોત તો આ હિન્દુ રાષ્ટ્ર ન હોત. તો ઇતિહાસની તમે નોંધ લ્યો ને ગમે તો બકવાસ કરો અને એ બકવાસ સહન કરવાનું માફી માગવાથી એ હરગીજ ના બને. આ મારો રોષ નથી, આ સમગ્ર ક્ષત્રિયનો રોષ હું ઠાલવું છું તમારી વચ્ચે, બરાબર છે. ગામે ગામ એક એક ઘર સુધી એટલે અમે પ્લાનિંગે એવું કર્યું છે, મતદાને એવું થશે. હવે પાટીદારે અમારી સાથે છે, બરાબર છે. પરસોત્તમભાઈ અમારો મુદ્દો એક જ હતો, બે સમાજ વચ્ચે નહોતો, પાટીદાર ને ક્ષત્રિયોનો નહોતો, બરાબર છે, કે રાજકીય પક્ષ પણ નહોતો, માત્ર એક વ્યક્તિ હતી. એક વ્યક્તિને સાચવવા માટે ભાજપને આટલું નુકસાન જાય, ક્ષત્રિય સમાજનો આટલો રોષ. પરસોત્તમભાઈ જે માફી માગી એ માફી પણ આપ જાણો છો કે દિલથી નથી માગી. મારા પક્ષને નુકસાન જતું હોય તો હું બે હાથ જોડીને માફી માગું છું. જો એને એવી માફી માગી હોય ને કે મારી માતાઓ બહેન દીકરી છે, મારાથી આ ટિપ્પણી થઈ ગઈ, એ ખરેખર હું જિંદગીમાં કોઈ દિવસ આવી ભૂલ નહીં કરું. મારી માતાઓ બહેનોની માફી માગું છું, હું ક્ષત્રિય સમાજની માફી માગું છું. એવા તમે જોયા હશે કે એવા એક પણ શબ્દો નહીં હોય, બરાબર છે. તો અને માફી માગવાની એની જે રીત હતી ને એના પેટમાં પાપ હશે એટલે પાપ પોકાયું. અને અમે તો એનો આભાર માન્યો મા ભવાની માં ખોડિયાર જેની જીભે ગઈ અને અમને આ ખરેખર એક થવાની તક મળી. ઉમેદવારી પાછી ખેંચી લીધો તો આ તક ન મળે. એટલે ફરી વાર પાછો એનો આભાર માની છીએ કે તમે ઉમેદવારી ન ખેંચી, બહુ સારું થયું. તમારી સરકારે ન ખેંચી, બહુ સારું થયું. પાર્લામેન્ટરી બોર્ડે ન ખેંચી, બહુ સારું થયું. એટલે અત્યારનું આ આંદોલન આપ જે જોઈ રહ્યા છો એ આંદોલન સક્રિય છે. હવે અમે પેટી સુધી જવું છે કે બેટી બચાવો અને પેટી છલકાવો, એક જ મુદ્દાનો કાર્યક્રમ છે. અને અમે જાહેર એવું જ કર્યું છે કે કોઈ સક્ષમ ઉમેદવાર હોય સામે, બરાબર છે, એને મતદાન કરવું. તો મેં તો કીધું કોઈ સક્ષમ ઉમેદવાર 25 સીટો પર કોણ છે? કોંગ્રેસ છે, તમે જાણો છો, સરકાર જાણે છે, ક્ષત્રિય સમાજ જાણે છે. એમાં રાજકારણની વાત ક્યાં આવી? તો અમારે હું નોટામાં મત દેવો, અપક્ષને દેવો, અપક્ષો એવો સક્ષમ છે તો નામ આપો, તો અમે એ જાહેરાત કરીએ. એટલે રાજકીય ક્ષત્રિય સમાજને સાથે ન સરખાવે. આ આંદોલન અમારું 39 દિવસથી ચાલે છે. મહાભારતનું યુદ્ધ પણ 18 દિવસ ચાલ્યું હતું. આ આંદોલન 42 દિવસ ચાલશે અને 7 તારીખે સંપૂર્ણ પૂરું નથી થવાનું. 7 તારીખના રિઝલ્ટ પછી પાર્ટ 3 ચાલુ થાય છે, 1, 2 અને 3. એ 3માં નવી નીતિઓ હશે એ અમે ત્યારે જાહેર કરશું. જય માતાજી, ભારત માતા કી જય. જો ને વાદ વિવાદમાં નારી અસ્મિતાનો સવાલ છે તો રાજા મહારાજા હોય તો એમ ન કહી શકે કે આને તમે માફ કરી દો, બરાબર છે. તો સમજાવી પણ ન શકે કે ભાઈ તમે હવે આ પરસોત્તમને માફ કરી અને શાંત થઈ જાઓ. એ શાંત થાય તો પણ ક્ષત્રિય સમાજમાં રોષ એટલો છે, બરાબર છે. અમારા 12 મંત્રીઓનું ન માન્યા હોય અને 12 રજવાડા ભેગા થયા હોય અને અમને વિનંતી કરે તો આ સમાજ માનવાનો છે? માનવાનો જ નથી.
પણ એને આદેશ હોય ઉપરથી એટલે એને કરવું પડે. એનો અમને કોઈ રંજય નથી, અફસોસ નથી, વિરોધ નથી, અમે વખોડી કાઢતા પણ નથી કે એને કર્યું છે, એનું કામ કર્યું છે. ક્ષત્રિય સમાજ એનું કામ કરે છે. ખોડલધામ તમારી સાથે ફાઇનલ વટથી ગયા છાતી ઠોકીને.